નમસ્કાર, હું શશી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના વોર્ડ નંબર 16ના પ્રમુખ નરેશ રબારી અને કેવિન સોલંકી એસસી મોરચાના મંત્રી દ્વારા અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે પૂર્ણ સંધ્યાએ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના વોર્ડ નંબર 16ના પ્રમુખ નરેશ રબારી તેમજ કેવિન સોલંકી એસસી મોરચા મંત્રી દ્વારા અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે પૂર્ણ સંધ્યાએ સુસાધન દિવસ ઉજવી રહ્યા હતા. ત્યારે આજે આવેલા કપુરાઈ બ્રિજ નીચે નિરાધાર વ્યક્તિઓ માટે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં સૌ ભાજપના કાર્યકર્તાઓ સહિત બક્ષીપંચ મોરચાના રાજુભાઈ રબારી તેમજ ગોપાલભાઈ રબારી કોષાધ્યક્ષ તેમની ઉપસ્થિતિમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હા, આજે વોર્ડ નંબર 16માં વાજપેયીના જન્મતિથિ નિમિત્તે સુશાંત દિવસના પૂર્વ સંધ્યાએ અમારા વોર્ડ નંબર 16માં કેવિન સોલંકી જે અમારા એસસી મોરચાના મંત્રી છે એના તરફથી અમે સૌ સાથે મળીને અમારા મહામંત્રી રાજુભાઈ, જિલ્લાના કોષાધ્યક્ષ ગોપાલભાઈ, અમે સૌ સાથે મળીને આજે અહીંયા ગરીબ લોકોને વોર્ડ નંબર 16માં કપુરાઈ અને સોમાતાળુ વિસ્તારમાં જે અન્ય વિસ્તારોમાં અમે ફૂડ પેકેટનું વિતરણ કરેલ છે. આજ રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી વડોદરા શહેર સંગઠનના વિજયભાઈ શાહના અનુસંધાનને સૂચનાને આભાર માનીને આજ રોજ વોર્ડ નંબર 16ના અમારા પરમ મિત્ર શ્રી નરેશભાઈ રબારી જે વોર્ડના પ્રમુખ છે તેઓની સાથે અમારા કેવિનભાઈ જે એસસી મોરચાના પ્રમુખ છે, એવા જ મહામંત્રી બક્ષીપંચ મોરચાના જે વડોદરા શહેરના છે, એઓ બધા સૌ સાથે રાખીને જે પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે આજે અમારે વાજપેયીજીના જે જન્મ નિમિત્તે પૂર્વ સંધ્યાએ અનુશાસન દિવસની જે ઉજવણી કરવા જ્યારે જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી, એના એક ભાગના અંશરૂપે અમે એક દિવસ એડવાન્સમાં આજથી જ આ ભોજન પ્રક્રિયાઓનું દરેક ગરીબ જે વર્ગના માણસો હોય તો આજ રોજ કપુરાઈ બ્રિજ નીચે અમે સૌ મિત્ર મંડળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મળીને ભોજનનું વિતરણ, ફ્રૂટ વિતરણ કરીને આજે આ ઉજવણી કરી રહ્યા છે. તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.